જામનગર શહેર ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। પુરુષોત્તમ રૂપાલા જનસંકલ્પ સભામાં હાજર રહ્યા। લાલ બંગલો સર્કલ ખાતે ભવ્ય સભા યોજાઈ। વિકાસની રફતારનો મુદ્દો જનતા સમક્ષ ભાજપ મૂકશે। ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો પણ અહીં જોડાયા। લાલ બંગલો સર્કલ ખાતે જનસંકલ્પ સભાનું આયોજન કરાયું। જનસેવા એ જ પ્રભુ સેવા એવા સંકલ્પ લેવડાવવા માટેનો તમામ ઉમેદવારો માટેનો કાર્યક્રમ અહીંયા જાહેરની અંદર યોજવામાં આવ્યો હતો। એમાં ભાગ લેવા માટે હું પણ અહીંયા આવ્યો હતો। તમામ ઉમેદવારો અને શહેરના મુખ્ય આગેવાનો, સાંસદશ્રી, અમારા માનનીય મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે। પાર્ટીનો વ્યાપ એટલો મોટો થયો હોય એને કારણે અને સામે પસંદગીની મર્યાદા નિશ્ચિત હોય છે। સમજો કે ગુજરાતની અંદર 182 ધારાસભ્ય તરીકે ઉમેદવારોને આપણે પસંદ કરવાના હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માત્ર 182 જ કાર્યકર્તા એવા ના હોય કે જે ધારાસભ્યના પદ માટે લાયક હોય। અને એનો બીજો અર્થ એવો પણ ના કરી શકાય કે જેમને નથી પસંદ કર્યા એ ધારાસભ્ય માટેની લાયકાત નથી ધરાવતા। પણ એ કોન્સ્ટિટ્યુશનલ મર્યાદા છે, એના મર્યાદામાં જ આપણે પસંદ કરવું પડે। એટલે દર પસંદગી વખતે આ એક સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય એની અંદર આવા મુદ્દા ઉપસ્થિત થતા હોય છે। પણ ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીનો એક એવો ટ્રેન્ડ રહ્યો છે કે કાર્યકર્તા આખરે ભારત માતા કી જયના નારા સાથે મેદાનમાં આવતો હોય છે।